હાલો તો મિત્રો હું ભણવા જાઉં. ના ભણવા નથી જતો. તો વગર પૈસાનું રહેવું, ખાવું, પીવું, અહીંયાથી જવું બધું વગર પૈસે. ક્યાં? તો કે જામનગરમાં. સો હેલો ગાઈઝ, વોટ્સ અપ એવરીબડી, બેક ધ ગેમ વિથ અ ન્યૂ વિડીયો. તો આજનો વિડીયો છે આપણે 24 hours ચેલેન્જિંગ ઇન 0 રૂપીસ ઇન જામનગર. આપણે એની પહેલાંનો એક ચેલેન્જિંગ વિડીયો બનાવ્યો હતો આપણે પોરબંદરમાં, પણ હવે આપણે બનાવવાનો છે જામનગરમાં અને કંઈક નવું ટ્રાય કરીએ આપણે. અને વિડીયોને તમે છેલ્લે સુધી જતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંયાથી હવે જામનગર પૂગવું પહેલાં તો એ મારે બહુ અઘરું છે, કેમ કે જામનગર અહીંયાથી થાય છે 130 કિલોમીટર. તો હવે જોઈએ આપણો સફર કેવો રહીએ. તો તમે વિડીયો છેલ્લે સુધી જતા રહેજો. ચલીએ શરૂ કરતે હે. તો મિત્રો રોડ ઉપર આવતા ડાયરેક્ટ સીધી આપણે મિત્રની કાર મળી ગઈ. અને મિત્રને તો કંઈ પૈસા દેવાના, એટલે વગર પૈસાનું ટ્રાવેલિંગ આમાં થઈ શકે છે. એન્ડ મિત્ર થોડો ખરમાય છે બરાબર, એટલે એનો બહુ આપણે વિડીયો નથી લેતા. આપણે ખાલી કાર ઇન્ટિરિયરનો જ આપણે વિડીયો અત્યારે ઉતારી છે બરાબર. એટલે જે માટી હરમાય છે. અને આ ગાડી આપણે સીધી મળી ગઈ છે નંદાણા સુધીની. નંદાણાથી પછી વળી બીજું કંઈક ગોતું જોઈએ, તો નંદાણા સુધી હાલો આમાં પડ્યા જાય. તો ફાઇનલી મિત્રો હું નંદાણા પહોંચી ગયો છું ને હવે નંદાણાથી આપણે હવે નેક્સ્ટ વાહન આપણે અહીંયાથી ગોતવાનું છે. આ હે નંદાણાનું પાટિયું. હવે અહીંયાથી કંઈક વાહન ગોતીએ આપણે. હજી આપણે 30 કિલોમીટર જેવું આપણે કાપી લીધા છે. હવે 100 કિલોમીટર હજી કાપવાના બાકી છે. તો જોઈએ હવે આપણે અહીંયાથી શું મળે. તો મિત્રો નંદાણાથી પણ આપણે ડાયરેક્ટ 4 વ્હીલ મળી ગઈ. એ પણ જાણીતા નહીં, અને એ પણ લોકો બ્લોગમાં આવવામાં જરાક ઘરમાં છે. અને એ જાય છે ખંભાળીએ. હવે આપણે ખંભાળિયા સુધી આપણે આમાં ટ્રાવેલિંગ કરી લઈએ વગર પૈસા. તો ફાઇનલી મિત્રો હું ખંભાળિયા બાયપાસ પૂગી ગયો અહીંયા બ્રિજે. અને અહીંયાથી હવે આપણે બીજું કંઈક વાહન ગોતવું જોઈએ. ઓલી ગાડી તો 4 વ્હીલર અહીંયા સુધી જ આવતી હતી. હવે અહીંયાથી પાછું વળી બીજું કંઈક વાહન ગોતવું જોઈએ. તો મિત્રો અહીંયાથી સીધો મેં હોન્ડાવાળા ભાઈને પકડી લીધો. ને હવે હોન્ડાવાળા ભાઈ જાય છે મિલન 4 રસ્તા. તો હાલો મિલન 4 રસ્તા સુધી પડ્યો. તો મિત્રો ઓલો હોન્ડાવાળા ભાઈ આપણે મિલન 4 રસ્તે ઉતારી દીધો. હવે મિલન 4 રસ્તાથી આપણે બીજું નેક્સ્ટ વાહન ગોતવાનું છે અહીંયાથી. તો ફાઇનલી મિત્રો આપણે ખંભાળિયાથી ખાવડી તરફને એક 4 વ્હીલ મળી ગઈ છે. અને એ ભાઈ અટાણે હરમાય એટલે એનો આપણે વિડીયો નથી લેતા. અને મને વાંથી આપણે બે 4 વ્હીલ મળી બધા હકમાં હતા, એટલે કોઈનો આપણે વિડીયો નથી લેતા. એન્ટ્રી આપણે અહીંયાથી લઈ લઈએ. ખાવડી સુધી મળી ગયું ને ખાવડીથી પછી જામનગર 30-35 કિલોમીટર થાય ને, એટલે અહીંયાથી પછી બીજું વાહન વળી ગોતું છે. અત્યારે અહીંયા ન્યારાના પ્લાન્ટે આપણે ભેગા હતા. તો મિત્રો આપણે ખાવડી ઉતારી દીધો ઓલા ભાઈએ. સારી સામે ખાવડીનો બોટ છે. હવે અહીંયા ખાવડીથી આપણે વળી બીજું વાહન ગોતું છે. હવે જામનગર હવે થોડુંક જ થાય છે અહીંયાથી. તો હવે આપણે નેક્સ્ટ વાહન અહીંયાથી આપણે ગોતીએ તો કોક ને કોક ચડી જાય. તો મિત્રો આપણે ખાવડીથી સીધા બોલેરો મળી ગયો આપણે ડાયરેક્ટ જામનગરના 7 રસ્તા. અને આ આપણે રાજેશભાઈ રબારી. શું કે રાજેશભાઈ મજામાં ને? રાજેશભાઈ રબારીને અમે થોડી વાર બેઠા વાતચીત કરી, ઓળખાણ કાઢી. તો રાજેશભાઈ તો મારા ગામને જમાઈ જ નીકળ્યા. એક બાને આમ હાલતા સફરમાં એક મુલાકાત થઈ ગઈ, એમ ઓળખાણ પર થઈને આમ બહુ સારી મજા આવી. રાજેશભાઈ આપણે મોબાઈલ ટ્રાન્સપોર્ટિંગનું કામ કરો રાજેશભાઈ? મોબાઈલ જોઈએ 2 પડ્યા જ છે, જોતા જ કહેજો તમે. રાજેશભાઈનો કોન્ટેક્ટ કરજો. જય માતાજી, ધૈર્ય બધાને. ચા પાણી પીશું ને ધીરે ધીરે પડ્યા જશે. હા. તો મિત્રો હું ને રાજેશભાઈ અત્યારે ચા પાણી પીવા માટે આવી ગયા સોનલ કૃપા હોટલ રેસ્ટોરન્ટ. અહીંયા જાય ચા પાણી પી. રાજેશભાઈ ચા પાણી પીવરાય. ઠીક છે રાજેશભાઈ, તો ચા પાણી પી લે ને. તો હવે હાલો તો હવે ચા પાણી પી લે આપણે. તો મિત્રો હવે હું અંબર ચોકડીએ અત્યારે આવી ગયો છું. હવે નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયો આપણે અહીંયાથી હવે ચાલુ કરવાના હે. ટ્રાવેલિંગ નાતાજી ચેલેન્જ થાય એ બધા આપણે પૂરા કરી દીધા. નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયો આપણે અહીંયાથી ચાલુ કરવાના. તો મિત્રો આપણે ફર્સ્ટ ચેલેન્જ આપણે રિક્ષાવાળાને પૂછીએ કે એ વગર પૈસે એમની લઈ જાય કે ના લઈ જાય. એક ભાઈ અહીંયા ઊભા છે એટલે આપણે પૂછીએ બરાબર. હું કે ભાઈ મજામાં ને? ક્યાં સુધી જાઓ તમે? ક્યાં સુધી જાઓ તમે? બેરેસર. તો પૈસા ના હોય તો વગર પૈસે લઈ જાઓ કે ના લઈ જાઓ? નહીં. ના લઈ જાઓ. હાલો ભાઈ, આ પહેલી જ વાર આ ભાઈ છે ને ના પાડી દીધી બરાબર. આપણે વગર પૈસા આ ભાઈ ના લઈ જાય. તો આ અંબર ચોકડી બાજુ ના લઈ જાઓ, ક્યાંય ના લઈ જાઓ વગર પૈસે. હા હાલો ભાઈ, આ ના પાડી દીધી. હાલો ભાઈ, મળે ને આ બાજુનો તો લેતો જાઉં. તો તમને શું લાગે એમ કે અહીંયા કોઈ વગર પૈસે 24 કલાક ખવડાવે પીરાવે કોઈ? આ કોક મળી જાય ભાઈ. હવે જામનગર ગયા એવું થોડું. આપણે એક જસ્ટ ચેલેન્જિંગ વિડીયો બનાવી યુટ્યુબમાં કે વગર પૈસે ખાવું પીવું રહેવું. તો શું લાગે તમને એ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. હાલો તો ભાઈ, આ ભાઈ છે ને અત્યારે બીજી જગ્યાએ જાય છે. કારણ કે જાતો હોય તો લઈ જાય. આ ભાઈ એવા કાંઈ નથી, એમ તો દિલદાર માણસ છે. તો હવે જાતો હોય તો લઈ જાય. ભલે આપણે નેક્સ્ટ બીજું આપણે અહીંયા કંઈક ખાવા પીવાનો ચેલેન્જ. તો મિત્રો હવે કંઈક ચા પાણી ગોઠવ્યું. એક આ બાપા અહીંયા ઊભા ને પૂરા કે જરાક આપણે ફરી કરી. શું કે બાપા મજામાં ને? હા એકદમ મજામાં. બોલો.
मेरे पास पैसा नहीं है, मैं पाकिस्तान से आया हूँ, कुछ पैसे की मदद हो जाएगी? हाँ हो जाएगी। कितने हैं आपके पास पैसे? पैसे की क्या कमी है, इंसान है तो पैसा ही पैसा। हाँ, अच्छा ऐसा है। तो अभी आपके पास क्या है अभी? हमारे पास तो ये धोती और लुंगी है। तो यार पैसे की मदद कहाँ कैसे करोगे? अरे वो भगवान है ना, भगवान के हाँ। सामने है, वो देगा। तो मैं पाकिस्तान से हूँ, आप कहाँ से हो? अमेरिका। ओह माय गॉड, हाँ भाई अमेरिका थी हूँ बात से यार। इधर से भटकते तो भटकते मैं पाकिस्तान से हूँ, तो तुम आप मुझे निकालोगे ना इधर से, ये मारोगे ना गेडे गेडे से? हाँ आएंगे ना, हनुमान बन के आएंगे, कंधे पे ले जाएंगे। नहीं तो ये पाकिस्तान लोग को इधर अलाउड नहीं है ना इंडिया में? हाँ सब ऑल आउट हो जाएगा। हो जाएगा, आप कर दोगे सेटिंग? अरे उसका ये हो जाएगा ना, हाँ ऑर्डर हो जाएगा हनुमान जी का, हाँ। सब हो जाएगा ऑल आउट का। तो मेरे पास यार अभी पैसे नहीं है, कुछ पैसे का जुगाड़ कर दो ना यार चाचा। कर दूंगा, उसको बोलूंगा अभी। अच्छा आज बात करूंगा बाबा का, हाँ, कल हो जाएगा। हो जाएगा कल? हाँ, कितना चाहिए? तो मैं कर दो ना, 10,000 का कर दो ना कुछ। 10,000 का? हाँ हाँ मैं बात करूंगा बाबा से, हाँ। तो हनुमान जी से बात करूंगा। तो अभी मेरे पास पैसा नहीं है, इसलिए बगैर पैसे के इधर कुछ मिल सकता है क्या मुझे? बगैर पैसे का तो कुछ नहीं मिलता बाबा। अरे यार कुछ करो ना चाचा यार। अरे बीड़ी भी नहीं देते बाबा, दुनिया है। बीड़ी तो यार मैं पीता नहीं, मेरे तो एक कोई चीज बात का बोल- व्यसन नहीं है यार, कैसे एक मैं? बात बोलते हैं, हाँ बीड़ी भी नहीं मिलती है, माचिस भी नहीं मिलती है, हाँ। पैसे बिना। हाँ पैसा है तो दुनिया है। हाँ। हाँ, पैसे बिना नहीं नहीं वो बात सही है। आप पूरे दिन इधर ही बैठे रहते हो क्या? हाँ, बस इधर ही बैठे। ए चाचा देखो इधर रोड पे इधर बैठे रहते हैं, तो इस तो आप मतलब कितने 24 घंटे इधर ही रहते हो? खाना पीना फिर क्या दे? 24 घंटे नहीं, तो 12-1 बजे तक बैठते दोपहर में। अच्छा, बजे से लेके 7 बजे से हाँ। लेके अभी खाना पीना इधर ही आता है रोज। अच्छा ऐसा है। वो मिल जाता है। तो आपके पास पैसे नहीं है? पैसे देते हैं, दुनिया वाले आते हैं, आप दे देते हैं, दो आते हैं, हाँ। कोई 5 देता है, कोई 10 देता है। हाँ चलो देते ठीक। हैं। हाँ चलता है चाय पानी का। हाँ। काम। तो मेरे पास भी पैसे नहीं है तो क्या करूँ? तो आप भी बैठो, आपको भी मिल जाएंगे। तो मैं तो लेकिन इधर का नहीं हो ना, मैं पाकिस्तान का। अरे कहीं के भी रहो ना, ये कोई भगवान थोड़ी देखता है पाकिस्तान से हो क्या अमेरिका। हाँ नहीं वो भगवान नहीं देखता। नहीं नहीं वो बात आपकी एक बात सही है। नहीं नहीं मैं तो मजाक कर रहा हूँ, मैं इधर का ही हूँ। मैं आपके जस्ट मजाक कर रहा हूँ, मैं देखता था कि आपका रिएक्शन क्या है, आप मेरे को मारोगे तो नहीं ना? चलो ठीक है बाबा, तो मिलते हैं फिर। चलो हम क्या बोल रहे हैं, हाँ। इंसान इंसान होता है। हाँ आप कहीं के भी रहो, हाँ उसने बनाया। नहीं नहीं वो बात सही है ये सब एक जैसे होते हैं। चलो रे, नहीं आपकी बात बहुत एकदम सही बात है। आप हम जो- सही के सिवा गलत हमको हाँ। सिखाया है नहीं बाबा ने। हाँ, हम गुरु पुत्र है, महाराज है, हाँ, हम चलो। किसी को झूठ बात नहीं करेंगे। चलो चलो ठीक है बाबा, कुछ बुरा तो नहीं लगा ना आपको? अरे कैसा बुरा लगेगा, हाँ तो ठीक है बाबा। आपने हमारा उपयोग करा, हाँ। हमको बहुत खुश किया। आपको पूरी दुनिया देखेगी। क्या आप किसको भी बताओगे तो बोलो। चलो ठीक है। हम क्या बोल रहे हैं, आप कहाँ रहे? તો મિત્રો ચા પૂછીએ આપણે આશાપુરા ટીમાં પૂછીએ આપણે ચાનું શું થયું ભાઈ? ચા છે ભાઈ? ચા છે? ચા છે? આપણે ચા પીવી હોય વગર પૈસે તો મળી જાય? कुछ तरीका है भीख मांगने હાલો ભાઈ, આ ભાઈ ના પડી દીધી, આપણે વગર પૈસે ચા નહીં મળે, શું વાંધો છે? देखा आपने लापरवाही का नतीजा है। તો મિત્રો આપણે બીજી શોપમાં આપણે પૂછીએ ભાઈ ને શું કહે ભાઈ, શું કે ભાઈ ચા છે? ચા તો વગર પૈસે ચા પીવરાવો કે ના પીવરાવો? તો ઓહ ડબલ રૂપિયા, ડબલ કેવાના ભાઈ? તમે એક તો અમારે વગર પૈસે પીઓ ને તમે ડબલ રૂપિયા લે, એમ થોડો હાલે? એમ કીધું કે પૈસા લઈને પીવા તો વળી મફત પીરાવો. એટલે અહીંયા તો ઉચમી સિસ્ટમ છે ભાઈ. આ એમ કે પૈસા દઈને પીવાત ને તો ચા ના પૈસા ના લે, તો આ મારામાં પૈસા નથી, કેમ તમે ચા પીવરાવો? તમે કયો એમ પીરાવી પૈસે પીવરાવ વગર પૈસે પીવરાવ. આપણે ચેલેન્જિંગ વિડીયો 24 hours ચેલેન્જ 0 રૂપીસ બોલો આપણે કે વગર પૈસે નાવું પીવું હાલો ભાઈ. આ ભાઈ આ પાડી દીધી, ઓલા ભાઈ ના પાડી, હવે આ ભાઈ આ પાડી. આપણે હજી નેક્સ્ટ આપણે ચેલેન્જિંગ કરવાનું. હાલો તો ભાઈ ચા ભરી દઈએ, આપણે ચા પી લે. હાલો તો આ મસ્ત મજાની ચા ભરી લીધી, તો આપણે ચા પી લે આપણે. તો મિત્રો હવે અત્યારે હું આવી ગયો તો અંબર ચોકડી અને આ બધા મોલ છે મોટા મોટા. ને હવે નાસ્તાનું આ સામે છે, તો આપણે નાસ્તાનું પેલે ટ્રાય કરી મૂકી ભાઈ. શું છે ભાઈ નાસ્તામાં? નાસ્તામાં શું છે? नाश्ता में इडली है, सांभर है, डोसा है,
इडली है, सांभर, ये पानी पूरी भी है क्या? पानी पूरी ये तो आप बगैर पैसे के कुछ खिला सकते हो क्या? बगैर पैसे के भाई आपके खिलाएंगे क्यों नहीं? क्या बात है भाई, ये भाई तो यार मान गए यार बगैर पैसे के। हाँ, क्या है, आप तो यार बहुत दिलदार मान आदमी हो यार। क्यों नहीं खिलाएंगे? तो ये भाई देखो यार बगैर पैसे के मान गए खिलाने के लिए, तो आप क्या खिलाओगे? क्या खिलाओगे आप? जो हमारे पास है। और दूसरा क्या है? सांभर है। दूसरा नहीं, दूसरे का है भाई, उससे पूछो। ये दूसरे का है, हाँ। ये तुम्हारा है। हाँ। अच्छा ऐसा है, हाँ। तो चलो कोई बात नहीं, एक प्लेट पानी पूरी लगा दो। आलू ચલો ઠીક છે, ચાલો તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે ઘડિયાળવાળા પાસે જઈ ભાઈને આપણે પૂછી શું કહે ભાઈ. શું કે ભાઈ મજામાં? શું નામ તમારું? અમિતભાઈ. હે અમિતભાઈ. તો આપણે ઘડિયાળ જોતી હોય તો મળી જાય? તો વગર પૈસે ઘડિયાળ દ્યો કે ના દ્યો તમે? જો આ ગજબ બેજતી હે. હાલો ભાઈ, આ ભાઈ આપણે ના પડી દીધી, વગર પૈસે ઘડિયાળ ના મળે, કાંઈ પણ ના મળે આમાંથી. આ બધી ઘડિયાળ છે એમાં ગમે એકેય ના મળે ઘડિયાળ જોતી હોય તો. હે શું કે કાકા મજામાં ને? શું નામ તમારું? મુકેશભાઈ. મુકેશભાઈ અંબાણી. હે શું વાત છે? ના ના મળી તો તમે શું વેચો? કપડાં વેચો કે પીસ વેચો? લીધી કામ કેસમાં બાજુ હા, તો આપણે તમારે કંઈ ગમે અહીંયા સિલાઈ કરવી હોય તો તમે કરી દો કે ના કરી દો? તો વગર પૈસે સિલાઈ કરી દો કે ના કરી દો? તમને ઓળખો એવું છે? આમાં ઓળખાણ કાઢવી પડે એવું છે? તો ભાઈ આ ભાઈ એમ કે આ પેલે ઓળખાણ કાઢવી પડે ને પછી આ કંઈક વગર પૈસે કંઈક સેટિંગ કરી દે. એમની તો ડાયરેક્ટ તમે વગર પૈસે ના કરી દો ને તમે? એવું લાગશે તો કરી દે. એવું છે? આમાં માણસને એવી પોઝિશન હશે તો કરી દે. મજા આવી ગઈ. આ ભાઈ હાલો ભાઈ એમ કે હવે કંઈક ઓળખે તો નકર નહીં કા એમને. હાલો તો ભલે, હાલો તો. કોણ છે? તો મિત્રો હવે ચેલેન્જિંગ વિડીયો બહુ પોરબંદર જેવું અહીંયા બહુ બન્યો ને, કારણ કે અહીંયા બધા વડા મોલ જ છે ને, મિની ઓલા બધી હોટેલોની દુકાન હોય ને, તો આમ સરખો ચેલેન્જિંગ વિડીયો બને બધા. નેક્સ્ટ આપણે ચેલેન્જિંગ વિડીયો સરખા કરી, પણ અહીંયા વડા મોલ જ છે. મોલની અંદર જઈને તો શું આપણે કરવું, અહીંયા બહુ સેટિંગ સરખું ના આવે બરાબર. એટલે વિડીયો કેવો બન્યો એ જરાક કમેન્ટ કરી નાખજો. બહુ પોરબંદર જેવો બહુ સારો વિડીયો નથી બન્યો એટલે તો મને ખબર છે, પણ જેવો બી બન્યો હોય પણ તમે જરાક કમેન્ટ કરી દેજો કેવો વિડીયો બન્યો. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક કે લીએ બાય બાય.